वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા આદિ કુર્મ તીર્થક્ષેત્ર વિશે થોડી વાત શ્રવણ કરશું. આ આદિ કુર્મ તીર્થક્ષેત્ર દક્ષિણ ભારતની અંદર કાકુલમ જનપદની અંદર આવેલું છે. કાકુલમ જનપદની અંદર આવેલ આ શ્રી આદિ કુર્મ જે છે એ આદિ કુર્મ કાકુલમ જનપદની અંદર રેલવે સ્ટેશન છે ત્યાંથી 17 કિલોમીટર દૂર આવેલું છે અને ત્યાં કુર્માચલની ઉપર આ આદિ કુર્મ ભગવાનનું મંદિર છે. આ ક્ષેત્ર જે છે એ કુર્માચલના નામથી ઓળખાય છે, પરંતુ અહીં કોઈ પણ જાતનો પર્વત નથી. અહીં ભગવાન કુર્મનું મંદિર છે અને અહીં ભગવાન જે છે એ કુર્મ રૂપે બિરાજમાન છે. જે પ્રમાણે કાચબો આવે એ કાચબા રૂપે જ શ્રીમદ નારાયણ ભગવાન ત્યાં બિરાજમાન છે. અને એ મંદિરથી થોડે દૂર ગોવિંદરાજ ભગવાનનું મંદિર આવેલું છે. જે ગોવિંદરાજ ભગવાનના મંદિરની અંદર ભગવાન ગોવિંદ બિરાજમાન છે અને સાથે શ્રીદેવી અને ભૂદેવી પણ બિરાજમાન છે. આ આદિ કુર્મ ક્ષેત્ર જે છે એ અત્યંત પવિત્ર સ્થળ છે. ભગવાન સ્વામિનારાયણ પણ તીર્થાટન કરતા થકા આ આદિ કુર્મ ક્ષેત્રની અંદર પધારેલા હતા અને થોડા દિવસ રોકાયા હતા. રામાનુજ સંપ્રદાયના અંતર્ગત 108 જે દિવ્ય દેશ કહેવામાં આવે છે તેમાંથી આ શ્રી કુર્મ ક્ષેત્રની પણ ગણના કરવામાં આવેલી છે. આજે પણ આ કુર્મ ભગવાનની સેવા જે છે એ પંચરાત્ર શાસ્ત્ર પ્રમાણે કરવામાં આવે છે. તો જ્યારે પણ તમે શ્રી આદિ કુર્મ ક્ષેત્રની અંદર જાઓ ત્યારે અવશ્ય આ મંદિરના દર્શન કરજો. ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદરથી આ ક્ષેત્ર જે છે એ અત્યંત પવિત્ર થઈ ગયું છે. માટે ભક્તો, તમે જ્યારે પણ આદિ કુર્મ ક્ષેત્રમાં જાઓ ત્યારે આ મંદિરની અંદર જજો અને મંદિરની અંદર રહેલા ભગવાનના દર્શન કરજો. ભગવાનનું સ્વરૂપ જે છે એ કાચબાના રૂપની અંદર છે. અદ્યાપી એ કાચબાના સ્વરૂપની અંદર જ એ ભગવાનનું સ્વરૂપ બધાને દર્શન આપી રહ્યું છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.